जय माताजी। हूँ संगीता दे सानिया दे मेवपालडी थी अमदावाद किन्नर अखाड़ा थी बोलूँ छूँ। पेटलादना जे मासीओ छे जाति विषे जेवा ने तेवा जे आक्षेपो लगावे छे खोटा छे। किन्नर एटले बधी ज जातिओनो समावेश करवामां आवे छे। अमारामां कोई पण ऊंच नीच एवुं कशुं ज होतुं नथी। आ अमारो वर्षोथी जूनो चालतो अमारो अखाड़ो छे। अमारा अहींया जे काम करवावाळी लेडीजो छे ए पण 18 वर्णना छे। अमारा अहींया बधा समावेश थाय छे। अमारा अहींया कोई पण जातिवादनुं कोई पण अमारा अहींया स्थान नथी। जे आ पेटलादवाळा मासीओने अमारे एक ज वात कहेवी छे के जे आ करवामां આવી રહ્યું છે તમારા તરફથી એ બહુ ખોટું થઈ રહ્યું છે અને સરકારને મારી એટલી જ વિનંતી છે અને આજે અમદાવાદની પોલીસને મારી એટલી જ વિનંતી છે કે જે પણ તમે આ જે પેટલાદવાળા માસી છે એમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લો। જય માતાજી, જય ભોલે, ઓમ નમો નારાયણ। હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી કશિશ માતાજીની શિષ્ય અમદાવાદ જમાલપુરથી બોલીએ છીએ અમે। અને જે આ પણ પ્રાંતિયો અને જે આ જાતિ વિશેનું ફેલાઈ રહ્યા છે, અમારો તો સર્વધર્મ સંભવ માનવ ધર્મ ફાઉન્ડેશન અને અમારો ધર્મ કોઈ હોતો નથી। અમારો તો સર્વે ધર્મ છે, બરાબર, સનાતન ધર્મ છે, ઓકે। અને જે આ જાતિ વિશે કરી રહ્યા છે અને જે આ બધું આભડસેટ કરી રહ્યા છે અને જે જાતિ વિશે બોલી રહ્યા છે, તો અમારું કહેવું છે સરકારને એ જ કે જે આ એફઆઈઆર થઈ છે એના કડકથી કડક કાયદાથી કામ લે અને કડક પગલાં લઈ અને એમને જે બોલ્યા છે એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો જલ્દીથી જલ્દી એક્શન લે। બોલો। હું અમદાવાદ મેવપાલડી જમાલપુરથી બોલું છું। એકતા દે, હું બી એ જ નાતની છું। એક જ નાત છે અમારે, કોઈ અલગ અલગ નાતના અમે છીએ નહીં અને અમે એક જ નાતમાં હોય। કિન્નર એટલે એક જ નાત હોય, એમાં કોઈ અલગ અલગ નાતો બીજી જાતિ હોતી નથી। અને હું એમ કહું છું કે અમે એક જ નાતના છીએ। તમે પેટલાદવાળા માસી આવું ખોટું ખોટું બોલશો નહીં, ખોટા ખોટા એવા અમારા પર એબ લગાવશો નહીં। અમારે તો એક જ નાતના છે। હવે એ તમે ઊંચી નાતના છો, અમે નીચી નાતના છીએ, એમાં શું કરીએ? કંઈ અમે મરી તો જઈએ નહીં। આ નાતના અમે તો ખમા કરીને ક્યાંક નદીમાં પડીને જીવ તો અમારો એ કરાવી ના દઈએ। એટલે તમને કહીએ છીએ કે અમારું ખોટું ખોટું એવું અમારા પર ટોર્ચર ના કરો, અમને ટોર્ચર ના આપો। અમને ટોર્ચર આપશો તો બધી જવાબદારી તમારા માથે જ છે। 70 વર્ષથી રહે છે પણ અહીંયા કઈ જાતિ ભેદ એમને કઈ નથી, ભેદભાવ એવું કઈ નથી। બધાને એ અપનાવે છે અને બધાની એ સહાય કરે છે। છેલ્લા કેટલા વર્ષથી બધાની સહાય કરે છે, બધાના દીકરી દીકરાના લગ્ન બી કરાવે છે। દર વખતે એ ઉભા રહે છે અને છેલ્લા કોરોના ગયું ને હમણાં, તો એમને બધાને મદદ કરી। ઘરે ઘરે ઘઉંના કટ્ટા આપ્યા, બધાને પૈસા આપ્યા, બધું કર્યું એમણે। હમણાં બીજા મહિનામાં દીકરીઓના 11 દીકરીઓના એમને લગ્ન બી કરાયા। 3-3 લાખ રૂપિયાના એમને કરિયાવર આપ્યું। બધાની સહાય એટલા વર્ષથી એ રે, એટલા વર્ષથી કોઈ દિવસ અમારી સાથે એવું રાખ્યું ને। અમને સુખમાં દુઃખમાં મરણમાં જન્મમાં બધી રીતે લગ્નમાં બધી રીતે અમને સાચવે અને અડધી રાતે અમારું કઈ બી એવું થયું હોય ને તો ઉભા રહે, ખર્ચો કરે અમારી પાછળ અને બધી રીતે અમને સંભાળે। અમારી છોકરીઓ પરણાઈ, અમારી જાતિનું રાખતા નથી। અમારે ચરણમાં મરણમાં બધાય ઉભા રહે છે, બધું સહાયતા કરે છે અને જાતિ બાતને વિચાર ખોટી રીતે બદનામ કરે છે।